તો ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા જેણે જીવનને એક ઉત્સવના રૂપમાં જીવતા શીખવાડ્યું, આ સંદેશ આપ્યો. જીવન એક ઉત્સવ है, लाइफ इज अ सेलिब्रेशन एंड वी आर हियर टू सेलिब्रेट. वी आर नॉट हियर टू सफर, वी आर हियर टू सेलिब्रेट. उत्सव मनाने के लिए हम यहाँ. અને એટલા માટે જ કૃષ્ણ ભગવાનના લગ્ન ઉત્સવ, આપણે બધા લગ્ન ઉત્સવ જ. જન્મવું એ પણ આપણે ઉત્સવ, જન્મોત્સવ થાય. કેટલાક વિચારધારામાં જન્મ એ બહુ મોટું દુઃખ છે, એટલે તમને દુનિયામાં લાવનારા મા બાપ દોષી છે, તમારે એમાંથી છૂટવાનું છે, આવી એક વિચારધારા. આપણે ત્યાં તો મા બાપના આપણે ઋણી કે તમે અમને આ કાયા આપી, તમારા થકી આ શરીર મળ્યું, જે શરીર અમારા માટે ધર્મ સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. અને અમે અહીંયા આવ્યા, વી આર સો લકી, વી આર બ્લેસ્ડ વિથ ધીસ બ્યુટિફુલ હ્યુમન બોડી. એટલે જન્મોત્સવ આપણે મનાવીએ છીએ, બર્થડે મનાવીએ છીએ. અને સંસારમાં જતાં પણ ગભરાવાનું નથી, એ પણ ઉત્સવ બને, લગ્નોત્સવ. તો આ જગદગુરુ શ્રી કૃષ્ણ પરણે ને 16,108 વાર એના સ્વામી પણ અનાસક્ત ભાવથી, તો જ ઉત્સવ તમે મનાવી શકશો. આવો દ્વારકા.